નવનાથ મહાદેવ કાવડ યાત્રા સમિતિ દ્વારા લઘુ રુદ્ર યાગનું આયોજન કરવામાં આવ્યું। શ્રાવણના પવિત્ર દિવસો ચાલી રહ્યા છે। શ્રાવણના આ પવિત્ર મહિનામાં સૌથી વધુ મહત્વનો એટલે શ્રાવણનો સોમવાર। શ્રાવણના આ સોમવાર નિમિત્તે નવનાથ મહાદેવ કાવડ યાત્રા સમિતિ દ્વારા અલગ અલગ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે। ત્રીજો સોમવાર હોય લઘુ રુદ્ર યાગનું આયોજન કરવામાં આવ્યું। ભીમનાથ મહાદેવના મંદિરે આ લઘુ રુદ્ર યાગ યોજવામાં આવ્યો હતો અને જ્યાં મોટી સંખ્યામાં ભક્તોએ પણ તેનો લાભ લીધો। ભાવિ ભક્તો અહીં મહાદેવના દર્શન કરવા માટે પણ પહોંચ્યા હતા અને ધન્યતા અનુભવી હતી। ગુરુભ્યો નમઃ। આપણા કોઈ ગુરુ હોય એમને નમસ્કાર કરી આપવાનો। ગુરુભ્યો નમઃ। અંબરધરં દેવાં સજે વર્ણં ચતુર્ભુજાં વદनं ધ્યાયે સર્વવિઘ્નોપશાંતયે સિદ્ધ્યાર્થં ભોજતો હાથ જોડી રાખવાના। ઓમ શ્રીમન્ મહાગણાધિપતે નમઃ। ઓમ શ્રીમન્ મહાગણાધિપતે નમઃ। ઓમ શ્રીમન્ મહાગણાધિપતે નમઃ। નવનાથ મહાદેવ કાવડ યાત્રા સમિતિ દ્વારા છેલ્લા 12 વર્ષથી નવનાથ મહાદેવની કાવડ યાત્રા નીકળી રહી છે। ચાલુ વર્ષે પણ શ્રાવણના છેલ્લા સોમવાર 18/8/2025 ના રોજ સવારે 7 વાગે ભીમનાથથી શરૂ થશે અને સિદ્ધનાથથી અને સાંજના 7 વાગે જાગનાથ પર એની પૂર્ણાહુતિ છે। આ યજ્ઞ આ આખી કાવડ યાત્રા એને એક યજ્ઞ માનીએ છીએ। આ કાવડ યાત્રામાં અમારો એક સંકલ્પ એવો છે કે વડોદરા શહેર, જિલ્લા, ગુજરાત, ભારતના તમામ લોકોને, દુનિયાના તમામ લોકોને સુખ સમૃદ્ધિને એમની સમૃદ્ધિ વધે, ઐશ્વર્યતા વધે। કાવડ યાત્રાના દ્વારા વડોદરા શહેર, જિલ્લાના તમામ લોકોને એક અમારું આહવાન છે કે કાવડ યાત્રામાં આપ સૌ જોડાઓ। સાથે સાથે નવનાથ મહાદેવ કાવડ યાત્રા કરતા પહેલા 3 સોમવાર અલગ અલગ કાર્યક્રમ કરવામાં આવે છે, જેના ભાગરૂપે આજે રુદ્ર યાગ, લઘુ રુદ્ર યાગ નું આયોજન કરેલું છે। ભીમનાથ મહાદેવ પર સાંજે 5 કલાકે શ્રીફળ હોમીશું। આપના દ્વારા અમે બધાને મહાદેવ ભક્તોને વિનંતી કરીએ છીએ કે આજના આ પવિત્ર દિવસે શ્રાવણ માસ મહાદેવનો પ્રિય માસ અને આ માસમાં ત્રીજો સોમવાર છે। સોમવારે લઘુ રુદ્ર છે, તો બધા જ લોકો અહીંયા આવે, મહાદેવના આ યજ્ઞમાં પોતાનું પણ શ્રીફળ હોમી અને પોતાના દુઃખ દર્દ એમાં હોમી દઈએ અને સંપૂર્ણ વિશ્વના કલ્યાણ માટે આપણે સૌ કામના કરીએ। નવનાથ મહાદેવની કાવડ યાત્રામાં 18 તારીખે જોડાવા અમારું આમંત્રણ છે। આ કાવડ યાત્રા પરમ પૂજ્ય વિજયજી મહારાજ દર્ભાવતીના છે, એમની આગેવાનીમાં નીકળશે। આ કાવડ યાત્રામાં અનેક સંતો મહંતો મહાઆરતી કરવા પધારનાર છે। હું બધા જ નવનાથ મહાદેવના ભક્તોને, વડોદરાના તમામ ભક્તોને વિનંતી કે તમે કોઈ પણ પ્રદેશના હો, શ્રાવણ માસ અને નવનાથની કાવડ યાત્રામાં આપણે જોડાઈએ અને મહાદેવનો જય જયકાર કરીએ। હર હર મહાદેવ, હર હર મહાદેવ।